factor in global luxury dining. India is the new epicenter of it. Flavor tells a story, and every moment becomes eternal. Welcome to Sage, a restaurant by Cacao, where happiness doesn't just end with us, it begins with us. गुड मॉर्निंग एवरीबॉडी, वेलकम टू माय न्यू व्लॉग। और आज हम ऑफिस पे जा रहे हैं 9:30 बजे और धूप बहुत ही प्यारी है सुबह सुबह। और उसके बाद शाम को शूट है। तब तक जो कल शूट किया, टीम ने किया, मैंने किया, वो सब डेटा कॉपी करते हैं। कुछ अभी कॉपी किया नहीं है क्योंकि रात को लेट तक चला था काम और डायरेक्ट घर पे ही गया था। तो अभी जब जाके कॉपी करूँगा। टीम वाले एक कलेक्ट करने जाने वाला है, एक थोड़ा बीमार है, एक आएगा। शाम को सब इकट्ठा होके शूट पे जाएंगे। मेन बात वो है कि टीम को जहाँ शूट पे भेजने वाला वही जगह पे मेरे को शूट पे जाना है। बट अलग अलग शूट है दोनों। एक इन्फ्लुएंसर के लिए जा रहा है, एक स्टोर के लिए जा रहा है और एक पेपराजी के लिए जा रहा है। ऐसे 3 लोग हम एक ही जगह पे है और एक ही जगह पे शूट है, बट अलग अलग 3 शूट है। तो देखते कि आज का दिन हमारा क्या रहता है, कैसा रहता है। सैटरडे भी बहुत सारे लोग निकल जाते हैं, थोड़ा ज़्यादा ट्रैफिक है अभी हाईवे पे। तो ऑफिस में हम आ गए, तीर्थ पे अपना काम करे और सब कार्ड जो है वो कॉपी करने लगा दिया है। ये सब कार्ड बाकी है, ड्रोन का और कैमरा का, वो कॉपी करेंगे और थोड़ी देर में ब्लैक कॉफ़ी पिएंगे। ब्लैक कॉफ़ी या तीर्थ भाई एकदम મસ્ત બ્લેક કોફી બનાવી દીધી છે અને તીર્થભાઈને થઈ ગયો છે કાલે ફૂલ ડે આરામ। એટલે આજે તીર્થભાઈને કામ કરવું પડશે। અરે રે, જમવાનો ટાઈમ થઈ ગયો છે ને અર્જુનભાઈ એકદમ પડીકા લઈને આવી ગયા છે। અર્જુન છાશ મંગાવી હતી મેં, અંદર મૂકી ઠંડી થવા, તો ગરમ શું કામ લાવ્યો? તીર્થભાઈ બહુ ડિટેલિંગમાં જજભાઈ આવ્યા છે, એ જોવે છે કે તીર્થભાઈ શું જાદુ કરે છે। આ જેનું કોમ્પ્યુટર જે ભાઈ બેઠા છે એ આ છે। બહુ સિમિલર લાગે છે અર્જુન, એકદમ તારી। એ કાંઈ બ્લોગ એટલો થયો નથી, જસભાઈ આવ્યા છે તો બહુ શરમાઈ છે એટલે બોલતા નથી। ખબર નહીં કેમ ફૂલ ગજરો બનીને આવી ગયા છે। તીર્થભાઈ થોડા શરમાય છે। મને શરમ વગરનો ઢાંઢો થયો તો શરમ કર। અમે અમારો બ્લોગ જોઈ રહ્યા છે। જીગાભાઈ લેવા છે નવી વસ્તુ, એ જોશું હવે। હા હા, હોલીલેન્ડ પર હોલીલેન્ડ અનબોક્સિંગ કરી રહ્યા છે। વાહ, બેગ જોઈને તો એવું લાગે કે બહુ મોટી વસ્તુ। વાહ, बाप और बेटे को साथ में लेके आया जिग्नेश भाई, किसी के એકદમ અલગ વસ્તુ લેવાય છે જે તીર્થભાઈ ટ્રાય કરી રહ્યા છે। ઓહ, મને એમ કે માં મિરર છે પણ મિરર નથી। અને વાહ, ડ્રીમ જો છે, ડ્રીમની બાજુમાં બેઠા છે તો નથી જોતો? બોલતો કંઈક બોલતો કરો, સંભળાય મને। વાહ, તીર્થભાઈ નથી પહેરી રહ્યા, પહેરે છે। જિગ્નેશભાઈ નથી પહેરી રહ્યા। જિગ્નેશભાઈ હું ખુદ માલિક છે આ હેડફોન, એટલે એ નથી પહેરતા। અને હેડફોન જ કહેવાય, શું કહેવાય? પણ કહેવાય શું? આ શું છે આમાં? ઇન્ટરકોમ હેડફોન છે ભાઈ, ઇન્ટરકોમ હેડફોન સંભળાય જશે ને? તો બોલ આમાં। હેલો હલો, હાય 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 हाय 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 हाय। इंट्रोडक्शन बाकी है आपसे खुद। मेरा नाम रवानी जस है। यस, तू मुंबई आएगा। વાહ તીર્થભાઈ તમે એકદમ કોલ સેન્ટર યા લાગો છો। ले અમે વિચાર્યું બધા આવું રીતે હેડફોન પહેરીને બેસવાના ઓફિસમાં હોય એટલે હેડફોન પહેરી લેવાના અને પછી કામ કરવાનું પોતપોતાનું। એટલે કંઈ કામ હોય, ચાય વાય પીવી હોય તો ખરી ચાય જોઈએ છે, ધીરેથી બોલો તો એ તમારી ટેબલ પર ચા આવી જાય। ચા આવી જાય કે લેવા જવાનું પછી? કોઈ એક જણ ઊભું થઈને લઈ આવે ભાઈ બરાબર છે ને? આ કેવો આઈડિયા લાગ્યો?
એક નીચે ચા વાળાને જ આપી દેવાનું ભાઈ કે ચા જોઈએ એ બધાને જે જે જરૂર હોય ને એ બધાને આ એક એક આપી દેવાનું. એક 12માં માળે આપી દેવાનું કે ભાઈ એક ગીસુને પહેરાવી દેવાનું. ગીસુ ભૂ ભૂ કરે એટલે ખાવાનું. પણ એની માટે 6 જોઈએ જે ત્યારે આનો ભાવ 92,000 થઈ જાય. આ 5 ના 50,000 અને 6 ના 92,000 કેમ? એવું સેટ આવે એનું મોડેલ આવે અલગ અલગ. અને મોડેલ ચેન્જ થતું હશે ને? એટલે મોડલ આવે ને જેટલા એટલા આવે એક વધારે. 6 વાળા જેટલા મોડેલ આવે છે ને 6 વાળા 8 વાળા એ બધા 90,000 થી ઉપર વાળા જ આવે. એવું કેમ? આ કેટલા છે? 5. એટલે એમાં કેવું યુઝ્યુઅલી 6 જણની ટીમ હોય, લોકોને ખબર છે કે જો આ લોકો 6 જણની ટીમ હશે 6 લેશે તો આપણને કમાવા મળશે, એટલે એ લોકો સ્માર્ટ રહે. એ એમ ન connect થતા. એમ તો સ્માર્ટ છે. નંબર એમાં આને જ આપે તમે લગાવ્યો? અહીંયા જ આપે. ભાઈ 4 વાગે આવી ગયા છે. હિમેશભાઈ સર નથી એટલે ગમે ત્યારે આવવાનું તો ઓલરેડી કાલે કહી દીધું શું કીધું તું કાલે? હાફ ડે. કેમ હાફ ડે કહેવાય એને? હે ચીઝભાઈ બેટા છે અહીંયા બ્લોગ ચાલે છે. એ જોતું તો. પિક્ચર જોવા ગયા હતા પણ ખબર નહીં કોણે ચાલુ કર. લાઈટ ચાલુ કર. બ્લોગમાં કેવું છે શું કેવું? મારે કે પિક્ચર જોવા તને કોણ લઈ ગયું તું? પિક્ચર જોવા ગયો તો પણ કોકે કીધું તું ટિકિટ આપશે પણ આપી નહીં. હવે ભાઈ બંધ થઈને ભાડવા જેવા કામ કર્યા છે. ભાડવાત જેવા કામ કર્યા છે 100%. પણ કોઈ વાંધો નહીં, હવે આપશે બરાબર ને જઈશ. આપણે જઈશું પિક્ચર જોવા, આપણને ટિકિટ આપશે. જસ એક વાર તો હું અને- લઈ આવું ને. અમારી જઈશ. કોણ જોઈને શોક્સ ના ભીના થઈ જશે. મિસ્ત્રી મૂવીની ટિકિટ ઓમભાઈ બધામાં બાટે છે. એક સ્પોન્સર છે મિસ્ત્રી મૂવીમાં બહુ મોટા, જેને બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, જેના હેડફોન બેડફોન પહેરી. સવારમાં તો ભાઈ ઓમે એન્ટ્રી લીધી તને બતાવું વિડીયો. અરે ભાઈ તું જો ને તને તો આમ આમ કરીને મૂકું અહીંયા સીસીટીવી નો હું ફૂટેજ મૂકું. હાલો આ હવે હવે ઓમ આવશે. પેલા દિવસે કઈ તમે એકલા હતા? મેં એમને કીધું હતું કે સીસીટીવી ચેક કરો. એ કર્યું ભાઈ. હવે મેં એને કઈ ને મેં એને કીધું તીર્થ એકલો જ આવેલો હતો. તીર્થ ઉપર ડાઉટ છે તો કે જોજો ને કે એની વાત નહીં કરતો યાર. તો? એ તો હવે બીજી વાત છે. મેં તું ફોનમાં બતાવ્યું યાર એની વાત કરું. ક્યાંની વાત છે એની? અલગ છે. ચા પીને આવીને ઉપર બ્લેક કોફી અને સ્પેશિયલ અમારે માઉન્ટેન સોલના ઇકોનોમી આદમી જોડે તીર્થભાઈનું કામ કરી રહ્યા છે. એનું હું મારું અહીંયા પીઠી ચોળી રહ્યો છું. આજે તીર્થભાઈ રોજ ચોળતા છે, હું ચોળી નાખું પીઠી અહીંયા. તે અર્જુનભાઈ એકદમ પરફ્યુમ બગલને સુંઘાડી દીધું છે કે આવી બી સુગંધ હોય. ટોપી ના પહેરીશ, વાળ ખરાબ થઈ જાય. કે પહેરવી છે? પહેર લે. હેલ્મેટ પહેરતો. આ ક્રિમેજીસની ટોપી હો ભાઈ. અર્જુનભાઈની ક્રિમેજીસની ટોપી પહેરી લીધી છે. તીર્થભાઈ તો ટોપી બાજ છે એટલે એ તો ટોપી વગાડે જ છે ખાલી. ગંધાતો તો શું? ભાઈ બે આંખ કેમેરા હોત તો આવું લાગે છે. ઓ માય ગોડ. અર્જુન પરફ્યુમ એકવાર ચાટતો છે. મારું વ્લોગમાં બતાવ પરફ્યુમ. કાલે નહીં બરાબર સોમવાર. આમ કર્યું હોય ને મેં કીધું ચાટ તો ખરી. સોમવારે સનસેટ થવાની તૈયારી છે અને એકદમ મૂન આજે જોડે નથી. તીર્થભાઈ છે, કાલે મૂન જોડે હતા. તો અમે જઈએ છીએ શૂટમાં અને અર્જુનભાઈને લઈને આવે છે એનું બાઇક. એ જુગલબંધી જોડે આવશે બંને ભાઈઓ. બરાબર છે ને ભાઈ? અને શૂટ 3 જણા એક જ શૂટમાં છીએ. આમ અલગ અલગ એજન્સી થ્રુ 3 જણા એક જ જગ્યાએ એક જ શૂટમાં કરીએ શૂટ. ફટાફટ જઈએ ભાઈ. અમે તો દેશીમાં પણ ઓમભાઈને એકદમ રેડી થવું પડે તો એ રેડી થાય છે. એને થોડુંક સીન સપાટા વધારે છે. એને ખાલી એને ગમે છે આ બધું થોડુંક આવું કરવું, કલર મારું. પણ અર્જુનભાઈ બહુ સીધા ને સિમ્પલ માણસ છે. શું અર્જુન હમણાં ડાયલોગ હતો તારો? શું ઊંધું ક્યાં નાખે છે? ઊંધું નહીં નાખતો. આ જો રેકોર્ડ થયું આમાં. એ પહેલી વખત પેલું રીલ ફોર્મેટ છે.
હા હે અર્જુન શું ડાયલોગ હતો તમને તારો કયો? જે મળે જે મળે એમાં જ સુખી રહેવું. હમ જેટલું મળે ને એટલામાં જ સુખી રહેવું. સમજો તારો કેવો ડાયલોગ છે કંઈક તો હશે ને? ચટણી રોટલો ખાઈને સુખી રહેવું. હા હા અર્જુન વાહ ક્યાં છે પગ નહીં મારા પગ નહીં ભાઈ અર્જુનભાઈ બીજું ગિમ્બલ રેડી કરી રહ્યા છે અહીંયા શૂટ માટે અર્જુનભાઈ અહીંયા કરી રહ્યા છે તીર્થભાઈ અહીંયા કરી રહ્યા છે અને હું અહીંયા અર્જુનભાઈ પાસેથી ઇમ્પોર્ટન્ટ જ્ઞાન લઈ રહ્યો છું કે ચટણી અને રોટલો ખાઈને સુખી રહેવું જે મળે એમાં જ સુખી રહેવું આજનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જ્ઞાન અર્જુનભાઈ આપી દીધું છે તો અમે બહુ આનંદ થયો કે અર્જુનભાઈ એવું જ્ઞાન આપ્યું અમને अर्जुन बाबा हाँ अर्जुन बाबा बाहर है और ये पता नहीं क्यों बाहर है बट वो बाहर है સર માઇક જોશે કદાચ લઈ લે ને આપણે જોડે રાખ પેક લઈ લો. પેક નથી લેવું આખું લગાઈને જ દે માઇક ભાઈ નાની બેગ લાવો પિનબોલ ને ગાડીમાં જશે. ગાડીમાં ક્યાંથી હોય અર્જુન ગાડીમાં શું કામ રાખીએ એમાં પિનબોલ હું બધું ઉપર જ લઈ લઉં ભાઈ यार अभी शूट में बहुत बिजी है तो અહીંયા અમને મળી ગયા છે અમારા બીજા સાથીદાર એ બી શૂટમાં બિઝી છે Wow, wow, wow. See, I'm telling you, I'm already used to it. તો આજે જે શૂટ હતું એમાં ડ્રોન શો થવાનો છે બધું સેટઅપ થઈ ગયું છે ત્યાં ગ્રીન જોઈ શકો છો તમે ફ્લાય નહીં થતું ખબર નહીં કેમ શું થયું છે શું પ્રોબ્લેમ થયો છે એ ખબર નથી પડતી પણ ફ્લાય થવાની વાર લાગે છે. અને અર્જુન એકદમ રેડી છે બધું સેટઅપ કરી દીધું સર લોકો ત્યાં શૂટ કરે છે અમે અહીંયા શું Every word tells a story, and every moment becomes eternal. Welcome to Sage, a restaurant by Kakao, where happiness doesn't just end with us, it begins with us. That in global luxury dining, India is the new epicenter of it. તો આજે જ્યાં શૂટ હતું અમારું તો ત્યાં ડ્રોન શો થવા જઈ રહ્યો છે Hello, guys. અર્જુનભાઈ ડીસી માટે વિડીયો લઈ રહ્યા છે ફોનમાં એકદમ સેટઅપ કરી દીધો છે Enjoy the evening. Thank you so much. With me on this occasion. So thank you everyone. And desserts itself. So you all have showed so much love and support to Kakaute, and I really hope you can show the same amount of love and support to Sage. Kakao didn't follow trends, it set them. It redefined luxury, one delicate creation at a time. તો અમારું શૂટ પતી ગયું છે પેકિંગ થઈ રહ્યું છે અહીંયા અર્જુનભાઈ ઓમભાઈ અને એકમ તીર્થભાઈ એટીટ્યુડ જોડે અહીંયા ઊભા છે એનું કાલ શૂટ છે એના માટે પેકિંગ કરી રહ્યા છે અને હું અહીંયા ઊભો છું તીર્થભાઈ રાડી રોડ વચ્ચે કરી રહ્યા છે એટલા એન્થું છે કે શું કરવું આ તીર્થભાઈ બહારનું ખાતા નથી એટલે એક વખત એમાં ખાધું નથી પણ ખબર નહીં હવે એની વાઈફના હાથનું જ ભાવે છે એટલે નહીં ખાતા પણ અર્જુને તો ઘરે છે ખાવાનું અર્જુનના જૂના સેટ બી હતા અહીંયા જે અમને મળીને ગયા મને થોડું ઇગ્નોર કર્યો કેમ કે આવો સારો માણસ એને
મૂકીને અમારી પાસે આવી ગયો એટલે બંને it's ટ્રેનિંગ okay. કર્યું છે પણ સારું લાગે છે અને બંને ખબર નહીં આનો હું જૂનો સેટ જલ્દી થઈશ એવું લાગે છે ના કે થઈ ગયા વરસ તો થઈ ગયું ઉપર અરે હું જૂનો સેટ તારો કેમ જૂનો સેટ અત્યારે આવ્યો હતો મારું નહીં એની જ વાત છે તારો જૂનો સેટ કેમ આવ્યો હતો એમ ઓમનો જૂનો સેટ હું બનીશ એમ સર જૂના બી તમે નવા બી તમે ને આવતા નવા બી તમે આ રેકોર્ડ રાખજો હો ભાઈ હા રેકોર્ડ ઓન યુટ્યુબ ભાઈ ચલો મળીએ ઓય મળીએ નેક્સ્ટ બ્લોગ